નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હું વિજય નાટ્યા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે વિષય અંગ્રેજી અને એમાંય સરસ મજાનો આજનો ટોપિક છે ડુ એઝ ડાયરેક્ટેડ. હવે આ ટોપિકમાં ઘણા બધા લોકોને માર્ક કપાતા હોય છે. ઘણા બધા લોકોને એ જ નથી ખબર હોતી કે ભાઈ ડુ એઝ ડાયરેક્ટેડ એટલે થાય શું, એમાં કરવાનું શું હોય, એમાં કેટલા ટોપિક આવે, ભાઈ આ બધાની આમાં શું છે. તો આજના આ લેક્ચરમાં તમને આ ડુ એઝ ડાયરેક્ટેડ જે ધોરણ 10 અને ધોરણ 12 આ બંનેમાં આ ટોપિક સૌથી મોટા ભાગે વધુ માર્કમાં પૂછાતો હોય છે, બરોબર છે. તો એ વધુ માર્ક કવર કરવા માટે આજે આ લેક્ચરમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે ભાઈ ડુ એઝ ડાયરેક્ટેડ શું છે, એમાં કેટલા ટોપિક્સ આવે, એ તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં મળી જશે. તો આ લેક્ચરમાં અંત સુધી જોઈ લીધું એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ ખરેખર ટોપિક શું છે, કેવી રીતે કરવાનો અને કેવી રીતે પૂરા માર્ક મળે અને બોર્ડમાં કેવી રીતે પૂછાશે. ખાસ તો જો આવી જ રીતે બોર્ડમાં પૂછાશે, આજે હું તમને ડેમો પણ બતાવીશ અને એક્સરસાઇઝ પણ કરાવીશ, બરોબર છે. અને બધા ટોપિક છે એ આપણે કવર કરી લેવાના છે. તમારે ફક્ત વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું, વિડીયોને લાઈક કરી દેવાનું, સરસ મજાની રીતે કરી દો. તો અત્યારે એક પહેલી વાર વિડીયોને લાઈક કરી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે, થઈ જાય એટલે મને કહેજો જરાક. કરી દીધી? ઓકે, લાઈક કરી દીધી. ઓકે, હવે ચેનલને જુઓ તો સબસ્ક્રાઇબ કરેલી છે કે નહીં. જો સબસ્ક્રાઇબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુનું બેલ આઇકન પણ દબાવી દો, જેથી આવા લેક્ચર જ્યારે પણ અપલોડ થાય અથવા તો લાઈવ લેક્ચર હોય તો તમને નોટિફિકેશન મળી જાય અને તમે એનાથી રહી ન જાઓ, બરોબર. એટલા માટે આ કરી દેવા માટે નમ્ર વિનંતી છે. અને ખાસ મિત્રો, 5 લોકોને શેર કરવાનું પણ ભૂલતા નહીં, જેથી આ ટોપિક બધા લોકો સુધી પહોંચી જાય. ચલો શરૂઆત કરીએ. ઇંગ્લિશ ડુ એઝ ડાયરેક્ટેડ. આજે એમાં ટોપિક પણ આપણે એક જોઈ લેશું, ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ એટલે શું, આવી જ રીતે બોર્ડમાં પૂછાશે. એટલે શરૂઆત કરીએ મિત્રો. તો સૌ પ્રથમ પહેલા છે ચેન્જ ધ ટેક્સ્ટ. ડુ એઝ એ ડાયરેક્ટેડ એટલે શું થાય ખબર? કે જે પ્રમાણે સૂચના આપી હોય એ પ્રમાણે એ ટેક્સ્ટને ફેરવો. ટેક્સ્ટ એટલે બીજું કાંઈ નહીં, એક પેરેગ્રાફ આપ્યો હોય તમને પરીક્ષામાં, એની નીચે એક સૂચના આપી હોય કે આ પેરેગ્રાફને તમારે ફેરવવાનો. એમ ન કીધું હોય કે આ પેરેગ્રાફને આમાં ફેરવો, નહીં. એક સેન્ટેન્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. કેવી રીતે ખ્યાલ આવે એ તમે વિડીયો અંત સુધી બન્યા રહેશો એટલે બધી જાણકારી મળી જશે. હવે એમાં ચેન્જ ધ ટેક્સ્ટ આવે. ડુ એઝ એ ડાયરેક્ટેડ બીજું કાંઈ નથી, ચેન્જ ધ ટેક્સ્ટ. ચેન્જ એટલે બદલાવું, ધ ટેક્સ્ટ એટલે કે ટેક્સ્ટ એટલે એક પેરેગ્રાફ આપેલો હોય એને ટેક્સ્ટ કહેવાય, બરોબર છે. એ ટેક્સ્ટને તમારે બદલાવાનું. ટેક્સ્ટ એટલે લખાણ, સમજી ગયા શુદ્ધ ગુજરાતીમાં. હવે ચેન્જ ધ ટેક્સ્ટ એટલે લખાણ. એનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ તો એમાં કેટલા ટોપિક આપણે આવે. તો એમાં પેલું એક છે ચેન્જ ધ જેન્ડર. હવે ચેન્જ ધ જેન્ડર એટલે શું? તો કે ચેન્જ ધ જેન્ડર એટલે બીજું કાંઈ નહીં મિત્રો, જેન્ડર એટલે જાતિ થાય, ચેન્જ એટલે બદલાવું, જાતિ પરિવર્તન કરો. એમાં શું હોય, દાખલા તરીકે તમને પુરુષને લગતો આખો પેરેગ્રાફ હોય કે હી ઇઝ માય ફાધર, હી ઇઝ માય બ્રધર, તો એને તમારે સ્ત્રીલિંગમાં ફેરવી નાખવાનું હોય. તો હી ઇઝ માય ફાધરમાં શું થઈ જાય? શી ઇઝ માય મધર. હી ઇઝ માય બ્રધર હોય તો શી ઇઝ માય સિસ્ટર. એટલે સ્ત્રીલિંગમાંથી પુરલિંગ અથવા તો પુરલિંગમાંથી સ્ત્રીલિંગ. બધા નિયમો સાથે આપણે બધા ટોપિક ભણવાના છે, એટલે ચિંતા ન કરવા. એટલે આમાં આવશે ચેન્જ ધ જેન્ડર. પછી બીજું ચેન્જ ધ સિંગ્યુલર ટુ પ્લુરલ, અથવા તો એને નંબર પણ કહેવાય. નંબર એટલે સંખ્યા, સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. એક વચનમાંથી બહુવચનમાં બદલાવો અથવા તો બહુવચનમાંથી એક વચન. તમને એક વચનમાં આખે આખો પેરેગ્રાફ આપ્યો હોય અને એને તમારે બહુવચનમાં ફેરવવાનું હોય, બહુવચનમાં આપ્યો હોય તો એક વચનને ફેરવવાનું હોય, એટલે એને આપણે ચેન્જ ધ સિંગ્યુલર ટુ પ્લુરલ કહી શકીએ, અથવા તો ચેન્જ ધ નંબર પણ એને કહેવામાં આવે છે. ચલો એના પછી ચેન્જ ધ ટેન્સ. ટેન્સ એટલે કાળ થાય, બરોબર. આપણે 12 પ્રકારના કાળ આવે. હમણાં આ ટોપિક આપણે આ લેક્ચરમાં જોઈ લેવાનો. બાકીના ટોપિક છે એ 1 by 1 આપણે એક એક લેક્ચરમાં જોઈ લેશું, ઉપર આવી જશે. ચેન્જ ધ ટેન્સ, કાળ બદલાવો, બરોબર છે. એટલે કાળ બદલાવાનું કેવી રીતે હોય તો આપણે હમણાં જોશું જ. ચેન્જ ધ વોઇસ, આ ટોપિક આપણે જોઈ ગયા છીએ, આપણા લેક્ચરો મુકાઈ પણ ગયા છે. તમે નથી જોયા તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી ત્યાંથી પણ તમને એક્ટિવ પેસિવ, બીજું કાંઈ નથી. આ ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, એ કેમ ફેરવવાનું એ બધી માહિતી એમાં આપેલી જ છે. એના પછી ચેન્જ ધ પ્રોનાઉન. પ્રોનાઉન એટલે સર્વનામ, સર્વનામ બદલો.
કેમ બદલવાના છે, બધા ટોપિક આપણે તમને ઇન્ક્લુડ કરી જ લેશું. પરંતુ હવે એમાં આજે આપણે આ ટોપિકની ચર્ચા કરવાના છીએ, ચેન્જ ધ ટેન્સ. આટલા ટોપિકમાંથી ધોરણ 10 માં પૂછાતો હોય છે, જ્યારે ધોરણ 12 માં મોટે ભાગે ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ જ પૂછાય છે. આમ તો બે ટોપિક પૂછાય છે. ચલો હવે ચેન્જ ધ ટેન્સ આપણે જે ટોપિક જોવાનો છે 2 માર્કમાં પૂછાઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો બધાય માટે. 2 માર્કમાં પૂછાય છે એક પેરેગ્રાફ. આમ તો ટોટલ 4 માર્કનું પૂછાય છે. ચલો હવે પેલા તો ટેન્સ. ટેન્સ એટલે શું થાય મિત્રો? કાળ. અહીંયા પૂછો ટેન્સ એટલે કાળ થાય. પછી ટોટલ 12 પ્રકારના કાળ છે ભાઈ. ઈ 12 પ્રકારના કાળ કયા કયા જો અહીં આપ્યા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુ ફ્યુચર, પરફેક્ટ ફ્યુચર, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે મિત્રો આમાં હોય શું તમને કહી દઉં. દાખલા તરીકે તમને પરીક્ષામાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું એક પેરેગ્રાફ આપ્યો હોય અને એને તમને એમ કીધું કે ભાઈ સિમ્પલ પાસ્ટમાં ફેરવો, તો આની વાક્ય રચનામાંથી તમારે આની વાક્ય રચનામાં ફેરવી નાખવાનું હોય. અથવા તો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કીધો હોય તો તમને એમાંથી પરફેક્ટ પાસ્ટ કીધો હોય, ટૂંકમાં કોઈ કાળ તમને ગમે એમાં ફેરવવાનું કહી દીધો હોય તો તમારે ગમે એ કાળમાં ફેરવવાનો હોય. હવે આપણે નક્કી કેમ કરવું કે તમને કયા કાળમાં કીધું છે? તો ચલો જુઓ હવે આગળ વધીએ કે સ્ટડી ધ ફોલોવિંગ ગાઈડલાઇન્સ ટુ ચેન્જ ધ ટેન્સ. એટલે કે સ્ટડી એટલે જોવાની છે, ભણવાની છે, ફોલોવિંગ એટલે નીચે આપેલી, ગાઈડલાઇન્સ એટલે સૂચનાઓ, ટુ ચેન્જ એટલે કે બદલાવવા માટે કોને? કાળને. હવે હું અમુક મુદ્દાઓ કહેતો જઈશ અને આખું સમજાવતો જઈશ. દરેકનું ધ્યાન પ્રોપરલી અહીંયા હોવું જોઈએ. તો પહેલા તો તમને સરસ મજાની રીતે આવું જો આ એક્ઝામ્પલ તમને આપ્યું, બોર્ડમાં તમને આવી રીતે આપેલું હોય, આ પેરેગ્રાફ આપ્યો હોય, આને કહેવાય ટેક્સ્ટ. ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે સૌ પ્રથમ, રીડ એટલે કે વાંચો, ધ ટેક્સ્ટ એટલે કે આ ટેક્સ્ટ આપેલું છે 2 ટાઈમ્સ, 2 વાર એને વાંચી લેવાનું. આ ઉપર સૂચના આપી જોઈએ તમને, ડુ એઝ ડાયરેક્ટેડ, અને પછી એમાં 50મો પ્રશ્ન 10મા ધોરણમાં પૂછાય અને 51મો પ્રશ્ન, બે આવા પ્રશ્ન પૂછાય. એ હમણાં તમને હું કહી દઈશ. તો હવે એમાં ડુ એઝ ડાયરેક્ટેડ લખ્યું હોય, એમાં પેલો પેરેગ્રાફ હોય, એ પેરેગ્રાફને તમારે પેલા 2 વાર વાંચવાનો સરસ મજાની રીતે. 2 વાર વચાઈ જાય પછી શું કે છે કે કદાચ તમને કાળ બદલાવાનું કહી દીધું હોય તો શું કરવાનું? ટેક્સ્ટ કયા કાળમાં છે તે નક્કી કરો. એ આપણને ખબર પડી જાય ઓટોમેટિક. અને રીડ ધ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. ક્યાં આપી હોય જો તમને કહી દઉં. જો એક્ઝામ્પલ આવી રીતે પરીક્ષા પૂછ્યું હોય, આ તમને પેરેગ્રાફ આપ્યો કે પ્રિયા ફિનિશ્ડ હર વર્ક, શી ડીડ નોટ હેલ્પ અધર્સ, શી ડીડ હર વર્ક હરસેલ્ફ, શી થોટ ધેટ વર્ક ઇઝ વર્શિપ. બરોબર. અને અહીંયા તમને આવી રીતે કીધું હોય કે સ્ટાર્ટ લાઈક ધીસ, અથવા તો અહીંયા એમ લખ્યું હોય બિગિન લાઈક ધીસ, અથવા તો એમ લખ્યું હોય સ્ટાર્ટ ધીસ વે. ગમે એ રીતે આપી દે. હવે આ પેરેગ્રાફ આપ્યો હોય તમને, ઈ પેરેગ્રાફને આ પ્રમાણે ફેરવવાનો હોય. હવે જો આ કાળ કયો છે તો આ સબ્જેક્ટ છે, એની સાથે V2 આપ્યો છે, એટલે મીન્સ કે આ કાળ તમને આપ્યો છે સાદા ભૂતકાળમાં. કયા કાળમાં આપ્યો છે? સાદા ભૂતકાળમાં. હવે એને કયા કાળમાં ફેરવવાનો અહીંથી ખબર પડે. પ્રિયા હેઝ ફિનિશ્ડ, તો મિત્રો અહીંયા આપ્યું છે તમને હેઝ અને એની સાથે ફિનિશ્ડ એટલે V3. તો હેઝ પ્લસ V3 આપ્યું હોય એ કયા કાળનો વાક્ય કહેવાય? તો મિત્રો ઈ કાળ કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. તો ટૂંકમાં તમારે આખો સાદા ભૂતકાળમાં આપ્યો હોય એને તમારે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો હોય. બરોબર. હવે આના માટે મિત્રો તમને 2 કાળની વાક્ય રચના આવડતી હોય છે તો જ તમને ખબર પડે. હવે તમને એમ થાય સર આ કાળની થોડી આપણે જરૂર છે, પણ તમને ખબર તો પડવી ને કયા કાળનું છે. એ ખબર ક્યારે પડશે કે ભાઈ તમને આ ખબર પડી જાય પ્રિયા સાથે V2 નું રૂપ સાદો ભૂતકાળ જ હોય. પ્રિયા ફિનિશિસ એમ લખ્યું હોત તો તમને એનો મતલબ થાય કે સાદો વર્તમાન કાળ છે. પ્રિયા ઇઝ ફિનિશિંગ તો મતલબ એમિઝર સાથે ING તો એ ચાલુ વર્તમાન કાળ થાય. હવે અહીંયા તમને હેઝ ફિનિશ્ડ આપ્યું તો આ પેલા ખબર તો પડવી જોઈએ ને. હેઝ સાથે ફિનિશ્ડ, હેડ પ્લસ ફિનિશ્ડ આપ્યું હોત તો પૂર્ણ ભૂતકાળ.
તો તમે હજી બધાય કાર્ડ ન જોઈએ તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી, બધાય કાર્ડ એકવાર જોઈ લો, એકદમ એક જ વારમાં મગજમાં બેસી જાય એવા છે, બરોબર છે ખાસ. એટલે એ વસ્તુ એક જરાક જોઈ લેવાની છે. પ્રિયા હેઝ ફિનિશ્ડ, આપણને ખબર પડી ગઈ આ કાર્ડને તમારે પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનો છે. ચલો એટલી ખબર પડી જાય એટલે હવે તમે જુઓ પેલા તો ક્યાં ક્યાં ચેન્જીસ થાય, તો કે ક્રિયાપદમાં ફેરફાર થાય. તો કાંઈ ન હોય, હવે ગમે આખા વાક્યને તમારે ફેરવવું હોય તો શું કરીએ, તો હવે આગળ વધીએ. જુઓ નેક્સ્ટ પોઈન્ટ શું કહે, જે કાળમાં ટેક્સને ફેરવવાનું કીધું છે એ કાળની વાક્ય રચના પ્રમાણે એક વાક્યને ફેરવી નાખો, એ પેરેગ્રાફને ફેરવી નાખો. જો હવે ઈ જ વાક્ય પાછું અહીં લીધું છે, હવે આપણે ફેરવતા જઈએ. જોજો સિમ્પલ વસ્તુ જ છે, કાંઈ છે નહીં. ચલો તો અને જ્યારે પણ આ પ્રશ્નની જવાબની લખવાની શરૂઆત ક્યાંથી કરવાની, અહીંથી જ કરવાની. તો હવે દાખલા તરીકે આ મને 51મો નંબરનો પ્રશ્ન હોય તો હું અહીંયા એમ લખીશ આન્સર 51 અને શરૂઆત હું અહીંથી કરીશ તો કે પ્રિયા હેઝ ફિનિશ્ડ. હવે પછી ક્યાં પહોંચ્યા, તો કે અહીંયા પહોંચ્યા, અહીંયા સુધી. હવે આગળ લખતું જવાનું હર વર્ક, રેડી, ફૂલ સ્ટોપ. ચાલો શી, અહીંથી પાછું ચાલુ જ રાખવાનું શી. હવે ડીડ હોય એ તો સાદા ભૂતકાળમાં છે, પૂર્ણ ભૂતકાળમાં શું થઈ જાય, શી નું સોરી શી તો શી જ રહેશે, ડીડ નું થઈ જાય હેઝ, કારણ કે આ આખો કાળ કયો છે, સાદો ભૂતકાળ. આપણે પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં ડીડ નું આવે, એનું હેઝ થઈ જાય. તો પૂર્ણ ભૂતકાળ નોમ નો ખબર પડે ને તો પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના, પૂર્ણ વર્તમાન કાળની, તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના હેવ હેઝ પ્લસ શું થાય V3, બરોબર. આ હકાર છે. નકાર શું છે, સબ્જેક્ટ પ્લસ હેઝ અથવા તો હેવ પ્લસ નોટ પ્લસ V3. તો જુઓ સબ્જેક્ટ નું સબ્જેક્ટ, ડીડ નું થઈ જાય હેઝ, તો આપણે હેઝ મૂક્યું, બરોબર. પછી હેઝ નોટ, હેલ્પ છે તો હેલ્પ નું શું થઈ જાય V3, એટલે હેલ્પડ થઈ જાય, હેલ્પડ. પછી હર વર્ક, હર સેલ્ફ, પછી ફૂલ સ્ટોપ. ચાલો પછી નેક્સ્ટ વાક્ય તો કે શી, હવે થોટ આવ્યું, આ તો V2 છે પરંતુ આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવવાનું છે આ વાક્ય પ્રમાણે. તો સબ્જેક્ટ તો એમાંથી મૂકી દીધો પણ V2 નું V2 નો રે, અહીંયા હેઝ પ્લસ V3 થઈ જાય, કારણ કે હેઝ શું કામ આવ્યો, અહીંયા તમને દેખાય છે કે ત્રીજો પુરુષ એક વચન છે, કોની સાથે હેવ આવે ને કોની સાથે હેઝ. જો એ તમે કાર્ડ સરખી રીતે કરી લીધા હશે ને તો તમને ખ્યાલ આવશે, નહીતર નહીં આવે. એટલે કાર્ડ બધાય વાક્ય રચના અને સહિત તમને બધું આપણે આપેલું છે. જેટલા લેક્ચર જોઈ લેશો એટલા તમને મજા આવશે ને બધું સમજાઈ જશે. ચલો શી અહીંયા શું થઈ જશે હેઝ, બરોબર છે. અને થોટ નું ઈ તો V3 એનું ઈ જ થશે, થોટ ધેટ વર્ક ઇઝ વર્કશીપ, બરોબર છે. જોઈએ આપણે ઈ જ બનાવવાના થાય છે. તો જુઓ અહીંયા ફિનિશ્ડ એનું થઈ ગયું હેઝ ફિનિશ્ડ, અહીંયા ડીડ નોટ હેલ્પ નું શું થઈ ગયું હેઝ નોટ હેલ્પ્ડ થઈ ગયું. અહીંયા શી ડીડ નું શું થઈ ગયું તો કે શી હેઝ ડન, આપણે એક તો રહી ગયું શી હેઝ ડન વર્ક હરસેલ્ફ. શી થોટ નું શું થઈ ગયું હેઝ થોટ. હવે જ્યારે પણ આ વાક્યનું તમે આવી રીતના ચેન્જ કરી લ્યો ને ત્યારે જોઈ લેવાનું કે બધું ચેન્જ થઈ ગયું કે નહીં. જો આપણે હમણાં કરતા હતા ત્યારે આનું ભૂલાઈ ગયું હતું, બરોબર છે, એ આપણે ભૂલી ગયા હતા, તો એનો મતલબ જો એવી રીતના કરીને પછી ચેક નથી કર્યું તો એ માર્ક કપાઈ જશે. એટલે અહીંથી લાઈનમાં ચાલ્યું જવાનું, ફેરવતું જેટલું ફરતું એટલું ફેરવી નાખવાનું હોય, નો ફરતું એને એમ નામ લખી નાખવાનું હોય. સમજાય છે? આને કહેવાય ચેન્જ ધ ટેન્સ. ચાલો હવે એક એક્સરસાઇઝ જોઈએ. જો આવી રીતના ડુ એઝ ડાયરેક્ટેડ એવી સૂચના આપી હોય અને તમને આવો ક્વેશ્ચન આપ્યો હોય કે મિસ્ટર અમિત મહેતા ઇઝ એન ઓલ્ડ મેન, પછી આખું વાક્ય આપ્યું ને આખો પેરેગ્રાફ વાંચી લેવાનો. અને હવે અહીંયા આપ્યું છે સ્ટાર્ટ ધીસ વે, આ પ્રમાણે શરૂઆત કરો. તો મિસ્ટર અમિત મહેતા વોઝ આપ્યું, એનો મતલબ અહીંયા ઇઝ છે ને એનું વોઝ કરી નાખ્યું, મતલબ વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનો છે. સમજાઈ ગયું? તો હવે વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનો હોય તો પેલા આમાં આપણે જોઈ લઈએ કે અહીંયા વોઝ થઈ જાય, ઓકે. પછી ઓલ્ડ મેન એમના હી લાઇક્સ છે
તો હી લાઇક્ડ થઈ જશે, સાદા ભૂતકાળમાં ફેરવવાનો છે એટલે હી લાઇક્ડ રીડિંગ, મ્યુઝિક એન્ડ ટ્રાવેલિંગ. હી ઓફન ટ્રાઈઝ છે તો એનું ટ્રાઈડ થઈ જાય. શું થઈ જાય? ટ્રાઈડ. V2 કરી નાખવાનું છે V1 માંથી, બરોબર. ટુ લર્ન. હવે સાહેબ લર્ન નું લર્ન્ટ થઈ જશે કે નહીં? નો થાય. ટુ પછીના ક્રિયાપદમાં કોઈ દી હળી નહીં કરવાની, એને કાળમાં કાંઈ ફેર ન પડે ભાઈ. ટુ પછીનું ક્રિયાપદ હંમેશા જીવનમાં બધી જગ્યાએ મૂળ રૂપ જ રહેશે, ધ્યાન રાખવાનું. તો ક્લાસિકલ મ્યુઝિક હી કેન છે, કેનનું ભૂતકાળ શું થઈ જાય? કુડ થઈ જાય. કુડ સિંગ સ્વીટલી. હી કેનનું પાછું શું થઈ જાય? કુડ સ્પીક ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી ફ્લુઅન્ટલી. હી ડઝ નું શું થઈ જાય? ડીડ. નોટ નો મરાઠી. આટલા ફેરફાર થાય. હવે આપણે એનો જવાબ જોઈએ. જો ન્યા ફેરફાર થઈ ગયો છે. હાલો ઇઝ નું વોઝ કરી નાખ્યું છે, લાઇક્સ નું લાઇક્ડ કરી નાખ્યું છે. પછી ક્યાં આવ્યું તો કે ટ્રાઈઝ છે તો ટ્રાઈઝ નું ટ્રાઈડ કરી નાખ્યું. જો અહીંયા લર્ન નું લર્ન જ છે. શું કામ? ટુ પછીના ક્રિયાપદમાં કોઈ દી કાંઈ ફેરફાર થાય નહીં. પછી હી કેન નું કુડ કરી નાખ્યું છે. પછી સ્વીટલી હી કેન નું કુડ કરી નાખ્યું છે. પછી ડઝ તો ડઝ નું ડીડ કરી નાખેલું છે. એટલે આ પ્રમાણે તમારે ફેરફાર કરવાનો હોય. અહીંયા ગમે એ કાળ આપ્યો હોય એ કયા કાળમાં ફેરવવાનો છે એનું તમે સ્ટાર્ટ ધીસ વે પછી થોડીક લાઈન જુઓ ને ત્યાં જ ખ્યાલ આવી જાય મિત્રો કે શું કરવાનું છે. હજી એક એક્ઝામ્પલ આપેલું છે. ધેય એટ પાણીપુરી એન્ડ ચટણી પૂરી. મોઢામાં પાણી આવી ગયું. ધેય ટોક્ડ અબાઉટ ધ સ્કૂલ એન્ડ ટીચર્સ. હવે બિગિન લાઈક ધીસ, સ્ટાર્ટ ધીસ વે જે આપ્યું હોય. ધેયનું ધેય છે એમ નામ, એટનું એને કર્યું છે ઈટ. મતલબ સાદો ભૂતકાળ આપ્યો છે, આપણે ફેરવવાનો થશે સાદો વર્તમાન કાળ. ઓકે, તો અહીંયા એટ છે તો એનું ઈટ થઈ જાય. સાહેબ અહીંયા એસકેઈએસ નો લાગે? નો લાગે. શું કામ? અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય તો એસકેઈએસ લગાડવાનું. આ તો બહુવચન છે. ઓકે, ચલો આગળ વધીએ. ધે ઈટ પાણીપુરી એન્ડ ચટણી પૂરી. ધે ટોક્ડ આપ્યું છે એનું V1 ટોક થઈ જાય. એટલે કે ધે ટોક અબાઉટ ધેર સ્કૂલ એન્ડ ટીચર્સ. ધે ડીડ નોટ આપ્યું છે, ડીડ નું શું થઈ જાય? કાં તો ડુ થાય કાં તો ડઝ થાય. પરંતુ આના ઉપર આધાર રાખે. અહીંયા એક વચન હોય તો ડઝ થાય, નહીતર ડુ થાય. એટલે અહીંયા થશે ડુ. ધે ડુ નોટ ટોક અબાઉટ ધેર સ્ટડી. હવે ડીડ આપ્યું છે, ડીડ નું કાં તો ડુ થાય કાં તો ડઝ થાય, પરંતુ સબ્જેક્ટ ઉપર આધાર રાખે. બહુવચન હોય તો ડુ, નહીતર ડઝ. તો અહીંયા ધેય છે, ધેય સાથે ડુ આવે. ડુ ધે ટોક અબાઉટ ટીવી સિરિયલ? યસ, ધે ટોક્ડ. ટોક્ડ આપ્યું છે તો મિત્રો ટોક થશે V1. બરોબર છે. અબાઉટ પ્રેરણા, મિસ્ટર બાસુ, રાહુલ, સિમરન એન્ડ પાર્વતી. ધેય હેડ, હેડ નું થઈ જશે મિત્રો હેવ. કાં તો હેવ થાય કાં તો હેઝ થાય, પરંતુ અહીંયા જોવાનું કરતા પ્રમાણે જ બાજુનું તમારે ફેરવવાનું હોય. હવે આપણે જોઈએ કે પ્રમાણ થઈ ગયું. જુઓ એટ નું ઈટ. ઓકે, રેડી. પછી આપણે કલર બદલાઈ નાખીએ એટલે ખ્યાલ આવે. ચલો પછી અહીંયા ટોક આપ્યું છે એનું ટોક થઈ ગયું. ઓકે, રેડી. ચલો ધેય ડીડ આપ્યું છે, ડીડ નું જો ડુ કર્યું. રેડી. ડીડ નું અહીંયા પાછું ડુ કર્યું. રેડી. ચલો એના પછી ટોક છે તો એનું ટોક. ઓકે, રેડી. હેવ છે તો સોરી હેડ છે તો એનું હેવ. આખો પેરેગ્રાફ આવી રીતે ચેન્જ કરીને લખવાનો હોય છે. બરોબર છે. સિમ્પલ વેમાં આઈ થિંક સમજાઈ ગયું હશે. મિત્રો કેવો લાગ્યો વિડીયો? સમજાણું કે નહીં? વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ખાસ આવા નવા ટોપિક જોવા માટે તમારે સરસ મજાની રીતે સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેવાનું છે. બરોબર. અને હવે પછી ચેન્જ ધ જેન્ડર, નંબર, બધા ટોપિક તમને અવેલેબલ થઈ જશે, પરંતુ જો વિડીયોમાં લાઇક્સ સારી આવશે તો. બરોબર છે. ચલો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી ટાટા, બાય બાય.